દહીં વલોવે છે. વ્યવહાર છૂટતો નથી, છોડવાની જરૂર નથી, પણ વ્યવહાર કરતા કરતા પરમાર્થને યાદ રાખવાનું. લક્ષ્યને લક્ષ્યમાં રાખીને કરેલો વ્યવહાર એનું નામ ભક્તિ. લક્ષ્યને લક્ષ્યમાં રાખીને કરેલો વ્યવહાર એનું નામ ભક્તિ. વ્યવહાર શુદ્ધિ હોય તો ભક્તિ આવે જ. એટલે હંમેશા છે ને ભગવાનને ભૂલીને જો વ્યવહાર કરશો ને તો એ બંધન રૂપ બનશે. લક્ષ્યને ભૂલવાનું નહીં. લક્ષ્ય એક જ, મારે પ્રભુને મળવું છે, બસ. અને એ માટે થઈને જે વ્યવહાર કરો ઈશ્વરનું અનુસંધાન રાખીને એનું નામ ભક્તિ. અને ખરેખર આ માણસનું શરીર છે ને એ મુક્તિનો દરવાજો કહેવાય. હો, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એ મુક્તિનો દરવાજો. એક આંધળો માણસ છે ને એ એક ગામમાં ગયો, ગામને ફરતો કિલ્લો, ગામ બહાર નીકળવાનો એક જ દરવાજો. એટલે અંધ માણસ સુરદાસ માગતો માગતો શેવાડે વહી ગયો. પછી કોઈને કહે ભાઈ મને ગામ બહાર કે મૂકવા હાલો ને. તો એક બુદ્ધિમાન માણસે વિચાર કર્યો કે હવે એટલે બધી દોરીને તો કોણ મૂકવા જાય. પણ એણે કીધું સુરદાસ અમારા ગામમાં એક જ દરવાજો છે, બાકી દિવાલ છે, હાલ્યો દિવાલે આમ આમ હાથ દ્યો અને હાથ મૂકીને હાલો, અને જ્યાં ખાલી આવે ને ત્યાં દરવાજો માની નીકળી જાય. એટલે ઓલો સુરદાસ છે ને આમ ભીતે હાથ દઈને મંડ્યો હાલવા. પણ હવે દરવાજા પાસે આવ્યો ને ક્યાં ઓવાડીમાં ખંજવાળે આવી. તે ખંજવાળતો ગયો ને હાલતો ગયો, ક્યાં દરવાજો વહી ગયો. વળી પાછો હાથ દીધો ક્યાં ભીતની ભીત. વળી પાછો રાઉન્ડ મારીને પડકે આવ્યો, ક્યાં વળી આમ ખંજવાળે આવી. વળી એમને દરવાજો વહી ગયો. એમ આ મનુષ્યનું શરીર મુક્તિનો દરવાજો. પણ અહીંયા આવ્યા પછી કોકને મોટાઈની ખંજવાળવું પડી, કોઈને વળી રૂપિયાની, કોઈને કાંઈક એમાં હા ફાટ દઈને દરવાજો વહી જાય. હાંજ પડી ગઈ ફાટ દઈને. એટલે લક્ષ્યને લક્ષ્યમાં રાખીને વ્યવહાર કરવાનો છે. 12મા સ્કંદના 12મા અધ્યાયમાં એવું લખ્યું છે કે ભગવાનના કાનના કુંડળ એ સાંખ્ય અને યોગ કહેવાય. આ બે વગરની ભક્તિ અધૂરી. યોગ મનને એકાગ્ર કરે, સાંખ્ય મનને શુદ્ધ કરે. એટલે આજ દધિમંદન કરે છે કે આ કનૈયો એની મેળે મેળે જાગી ગયો. તમે જો અનન્ય ભક્તિ છે ને પરમાત્માને જગાડી દે. યશોદાજીને અનન્ય ભક્તિ છે, નહીં તો રોજ મંગલ ગીત ગાઈને કનૈયાને જગાડવો પડે. પણ આજ એની મેળે મેળે જાગી ગયો. એમ તો આપણા હૃદયમાં ભગવાન છે, પણ હવે એને શું છે ડાબલો ઢાંકણું દઈ દીધું છે. ચાવી ક્યાં કાઢી વળી પડી છે. એને જગાડવાનો છે. ભગવાન જાગે તો આનંદ, એ આનંદ. પણ ક્યારે જાગે? એમ ભગવાનના માટે પરસેવો પાડો તો. અને શુદ્ધ પ્રેમ હોય ને એને તમે જોજો પરિશ્રમનો થાક ન લાગે. શુદ્ધ પ્રેમ હોય ને એને થાક ન લાગે. જે વસ્તુ તમારી ઉપર લાદવામાં આવે ને એનો તમને થાક લાગે. શુદ્ધ પ્રેમને કોઈ દી પરિશ્રમનો થાક ન લાગે. તમે જો ભગવાન ઉપર પ્રેમ હોય ને તો આખો દી તમે મજૂરી કરી હોય ને તો સાંજે આવો ને એટલે તરત ભગવાનના કામમાં નીકળવાનું મન થાય. શુદ્ધ પ્રેમને થાક ન લાગે. એટલે આજ યશોદામાની નિષ્કામ ભક્તિએ ભગવાનને સકામ બનાવી દીધા છે. અને આજ ભગવાન એની મેળે મેળે જાગી ગયા. અન જાગીને સીધા જ યશોદાની પાસે આવીને દધિમંથન કરતા હતા. એને સાડીનો શેડો પકડ્યો અને શેડો પકડીને કીધું માં મને લે. માણસ છે ને દિલ દઈને સાધના નથી કરતો એટલે એને અનુભૂતિ થતી નથી. અને પુષ્ટિ ભક્તિની અંદર છે ને પોતાનો વિચાર ને પોતાના સુખનો વિચાર ન કરો, બીજાનો વિચાર કરો. બીજાનો ખાલી હું ને મારું આટલું જ નહીં, બીજાનો વિચાર કરો. આજે તમે જો એકલો માણસ રહી શકતો નથી અને બીજો પડખે પોહાતો નથી. એટલે શરીરથી ભક્તિ કરો ત્યારે આંખ પણ કૃષ્ણમાં રાખો અને મન પણ પ્રભુમાં પરોવો.
દિલ લગાડીને કરો. આજ ઘૂંટણીએ ચાલતા ચાલતા માને કીધું, મા મને ભૂખ લાગી છે. યશોદા માને હાથમાં લીધેલું કામ મૂકવાનું મન થતું નથી. તમે જો ભગવાન છે ને આ જીવને પૈસો આપે, પ્રતિષ્ઠા આપે ને આશા રાખે કે હજી મારી કોર વળશે, હજી મારી કોર વળશે. ભગવાન માં જેવો આશાવાન છે. તમે જો છોકરો નાનપણથી સંસ્કાર વગર ન હોય ને તો એની માને શું થાય, મોટો થાય ને તાર સુધરશે. મોટો થાય ને કાંઈ સુધરે નહીં. પછી એની બાને શું થાય, પરણાવી દઈએ ને પછી કે સુધરી જશે. અને તોય એમાં ફેર ન પડે તેની માને શું થાય, એક બે દીકરા દીકરી થશે ને એટલે આ ફૂડો કૂણો પડશે. અને છતાંય જો કાંઈ ફેર ન પડે તેની માને શું થાય, દીકરા દીકરી વરાવશે વપરાવશે તારે ખબર પડશે. આમ માં જેમ આશાવાન છે ને એમ ભગવાન આશાવાન છે. એટલે યશોદા માં છે એ દર્દ દધિમંથન મૂકી અને કનૈયાને સ્તનપાન કરાવે છે. આજ કનૈયાને વિચાર આવ્યો કે લાવ જો તો ખરો માને હું વાલો છું કે સંસાર વાલો છે. કસોટી કર્યા વગર ભગવાન અપનાવતા નથી. જોવે કે બેચારાના હાટું થઈને કેવું પાપ કરે છે. અને વાતે આજી ને કે ઈશ્વરનો પટ્ટો ગળામ રાખીને તમે આડાવળા પ્રેમ કરો તો એ ભગવાનને થોડું ગમે. બનવું તો ભગવાન ના બનવું. અરે દાદા કે કૂતરો બનો ને તોય મોટા માણસના કૂતરા બનવું એટલે મોટરમાં જ ફરવા મળે. તમે જોજો ક્યારેક ક્યારેક મોટા શેઠિયાઓ છે ને એ આમ રાબડા જેવા કૂતરા આમ એ મોટરમાં જતા હોય. આપણે ઠેઠ પાલતાણેથી વિનોબા એક્સપ્રેસમાં આવતા હોય હાલીને. અને એ કૂતરો પાછો આમ બારીમાંથી ડોકો કાઢીને આપણી આમો ભહે કાં હાલ્યો આવે ને. એટલે બનવું તો મોટા માણસના. તુલસી કુત્તા રામ કા મોતિયા મેરા નામ, ગલે બાંધી ડોરી પ્રેમ કી ખેંચો. ભગવાન ના બનવું પણ ભગવાન ના બનવું હોય તો કસોટી કરે હો ભગવાન. તમે ગવર્મેન્ટના નોકરદાર હોય ને તોય તમારે લેખિત મૌખિક શારીરિક આ પરીક્ષા આપવી પડે, પછી ગવર્મેન્ટ આપણને નોકરીમાં લે. એમ ભગવાનના થવું હોય તો હાથ પરીક્ષા દેવી પડે. એમાં પહેલી પરીક્ષા કંગાલિયતની. ઘરમાં સારે ખૂણા હરગા, મહેનત કરો તોય કાંઈ મળે નહીં, તોય ભગવાનને ભાંડવાના નહીં. પાડોશીને ઘરે દાડેથી વજા કરે જોઈને રાજી થવાનું, એના સુખમાં સમરસ થવાનું. લગભગ 90% તો આ પહેલી પરીક્ષામાં નીકળી જાય. કારણ કે આપણે કારખાના અહીંથી લઈને આવીને અહીંથી આવીને તો હાલે નહીં. અને પડખ્યાવાળાનું ધમ ધોકાર હાલે એ જોઈને રાજી થવું, આ તો બહુ અઘરું. લગભગ 90% નીકળી જાય. ઘણા આમ જાહેરમાં ગાળ્યું નથી દેતા પણ મનમાં પહોંચતા હોય કે મારું પાન્યું ભૂલી ગયો, એટલું દોડવું શું થાય. પહેલું પેપર કંગાલિયત નો, ચારે ખૂણા હરગા, કાંઈ મળે નહીં છતાંય ભગવાનને ભાંડવાના નહીં, ગાળ્યું દેવાની નહીં. અને પાડોશીનું જોઈને રાજી થવું, આ તો બહુ અઘરું. આપણે મહેનત કરીને કઈ મળે નહીં, પડખે વાળાને દાડેથી વધતું જ જાય, એ જોઈને રાજી કેમ થવું. આમ મોઢે માણસ કે સારું કર્યું તમારે આમ થયું પણ અંદર ખાને જોવો ને તો બળતો હોય. એટલે પહેલું પેપર કંગાલિયતનું. અને માની લો આમાં કોઈ પાસ થઈ ગયો તો બીજું પેપર શ્રીમંતાઈના. ભગવાન જે ધંધામાં હાથ નાખે ને એમાં રૂપિયો જ આપે. અરે બોરિંગના દરમાં હાથ નાખે ત્યાંથી હોનામર નીકળે. ધૂળનો ધંધો કરે ને તો એમાંય રૂપિયા મળે. એ વખતે ભગવાનને નહીં ભૂલવાનું. આ તો બહુ અઘરું. બીજું પેપર શ્રીમંતાઈ નું. અને શ્રીમંતાઈ મળી ગયા પછી ભગવાનને ન ભૂલવો, આ તો એનાથી અઘરું ભાઈ. એ તો આપણે છે ને આમ એવા સુખમાં બેઠા નથી એટલે આપણને ક્યાંથી ખબર પડે.
ઘણી વખત આમ લોકો છે ને, કોઈ સુખી મોટર વાળો નીકળે તે મનમાં ગાળું દેતા હોય, પણ અંદર ખાને તો બધાને એમ જ હોય કે આપણે મેળ આવે તો ગોઠવાઈ જવું છે. પણ એ મળ્યા પછી જે ભાવ રાખવો એ તો એનાથી અઘરો. એટલે બીજું પેપર છે એ શ્રીમંતાઈનું, અને ત્રીજું પેપર ભગવાન બુદ્ધિ આપે. આ પૈસાવાળા લોકો એને બધાને પાછું કંઈ બુદ્ધિ જ છે એવું માની લેવાનું કારણ નહીં. ગત જન્મનું પડ્યું હોય ખાતામાં તો ભગવાનને આપવું પડે. ઘણી વખત તમે જોજો, એકાદો છોકરો ગામડામાં રહેતો હોય ને, એ 5માં એને 2 વર્ષ ધોરણ જાળવી રાખ્યા. પછી માસ્તર આવીને એના બાપાને કહી ગયા કે આ ભણવામાં નહીં હાલે, આને ક્યાંક ગોઠવો. પછી એના બાપાએ લઈને સુરત મોકલ્યો, ત્યાંથી મુંબઈ મોકલ્યો. એમ કરતા કરતા એનું કંઈક નસીબનું પાંદડું છે ને એ ખસી ગયું અને ધંધામાં હાથ લાગી ગયો. અને એ 10 વર્ષની અંદર છે ને ટાટા મર્સિડીઝ ગાડી લઈને નીકળ્યો. અને તમે જોજો, એને 5મા સુધી ભણાવવા વાળો એનો સાહેબ, એ BA BEd, એ ટેમ્પાની વાટે હાથમાં થેલી લઈને ઊભો હોય બસ સ્ટેન્ડે. અને એના હાથ એટલે 5મા ધોરણમાં 2 વર્ષ ફેલ થયેલો એ ટાટા મર્સિડીઝ ગાડી લઈને નીકળ્યો. ફાટ ઉભી રાખીને કીધું, સાહેબ ભાઈ આવો અંદર. સાહેબ ઘડીક વિચારમાં પડી ગયા કે આ કોણ શેઠિયો છે. અરે કે સાહેબ ઓળખ્યો, હું ફલાણો. ત્યારે કહેલા, હા તારું છે આ? તો કે આ બધું આપણું છે. એટલે BA BEd થયેલો એનો શિક્ષક એ થેલી લઈને ટેમ્પાની રાહ જોતો હોય અને ઓલો ગાડી લઈને. એટલે કાંઈ એમ નથી કે આનામાં બુદ્ધિ છે જ. ગત જન્મનું પડ્યું હોય ભગવાન આપે. એટલે ત્રીજું પેપર બુદ્ધિનું આપે ને એ વખતે ભગવાનને ન ભૂલવા. આ તો વળી એનાથી અઘરો. અને કદાચ માની લે એમાં કોઈ પાસ થઈ જાય તો ચોથું પેપર ભગવાન સત્તા આપે, ખુરશી આપે. અને એ વખતે ભગવાનને ન ભૂલવા. એ તો જે ખુરશી ઉપર બેઠા હોય એને ખબર હોય કે હેઠેથી કેટલું પાણી હાલ્યું જાય. 2 હાથે પકડવી પડે, નકર પાડીને વહી જાય. તમે જોજો, ઘણી વખત ખુરશી પાડી દે પણ ઓલો ખુરશી નો મૂકે. હમણાં આપણે બધું જોયું જ છે. એટલે ચોથું પેપર શ્રદ્ધાનું, અને એ કદાચ એમાં પાસ થઈ જાય તો 5મા પેપરમાં ભગવાન પૈસો આપે, શ્રીમંતાઈ આપે અને બુદ્ધિ આપે. એ વખતે ભગવાનને ન ભૂલવા. એ તો એના કરતા અઘરો. માની લો કે એમાં કોઈ પાસ થઈ ગયું તો 6થા પેપરમાં ભગવાન શ્રીમંતાઈ, બુદ્ધિ અને સત્તા ત્રણે આપે. જોકે આપણું ભારતીય દર્શન તો એમ કહે છે કે એક માણસમાં 3 ભેગું ન થવું જોઈએ. અને કદાચ થાય તો એની ઉપર જ્ઞાનનું અંકુશ જોઈએ. નહીં તો પછી મરકટસ્ય સુરાપાનમ તત્ર વંશિક દંશનમ તન મધ્ય ભૂત સંસારો, પછી યદવા તદ્વા ભવિષ્યતિ. આમ આ 6ઠું પેપર. અને કદાચ માની લો એમાં કોઈક પાસ થઈ જાય તો 7મું પેપર કીર્તિનું, મોટાઈનું. આ તો ભલભલાને પછાડી દો કીર્તિનું પેપર. એને આમ ક્રિકેટની ભાષામાં કહેવું હોય ને તો ગૂગલી બોલ કહેવાય. ભલભલા બેટ્સમેનને મૂંઝવી દો. મોટાઈનું પેપર. તમે જો આમ માણસને એમ થઈ જાય કે એક વખત ગામનો સરપંચ થઈ જાવ તો સારું. અને ગામનો થઈ જાય ને પછી એમ થાય કે એકવાર તાલુકાનો સરપંચ થઈ જાવ ને તો બસ જો આખા તાલુકાના 95 ગામ મને માનતા થઈ જાય. તાલુકાનો થઈ જાય ને પછી એમ થઈ જાય કે એકવાર જિલ્લાનો સરપંચ દાવ ને તો એમાં પોસ્ટ મળી જાય ને પછી એને મને થાય કે એકવાર જો ગાંધીનગરમાં મિનિસ્ટરો મળી જાય ને તો આખા ગુજરાતમાં રોજ મારા છાપામાં ફોટા આવે. હવે છાપું એ તો અક્ષર સાહિત્ય છે. અક્ષર સાહિત્ય છે. છાપાની આવરદા કેટલી? કોઈ પણ પેપર તમે વાંચો એ 10 મિનિટ તમે વાંચો ત્યાં સુધી, અને પછી તમને જોવું ન ગમે. હવે એમાં ફોટો આવે તો હું ન આવે તો. એટલે 7મું પેપર ભલભલાને પછાડે. અને અધ્યાત્મમાં છે ને 7 પેપરની અંદર 100માંથી 100 મેળવવાના.
આ 100 માંથી 35 માર્ક્સે પાસ થવાનું એ તો અંગ્રેજોએ ગોતી નાખ્યું, કારણ કે એને એકલા કારકુન જોતા હતા. એટલે અહીંયા કૃષ્ણ ભગવાન વિચાર કરે છે, જોઉં તો ખરો માનો પ્રેમ મારામાં છે સંસારમાં. એટલે અગ્નિ નારાયણને આજ્ઞા કરીશ કે ચૂલામાં જાય એટલે અગ્નિ પ્રદીપ્ત થાય, દૂધમાં ઉભરો આવે, અને માં છે એ મને અહીંયા સ્તનપાન કરાવે છે કે દૂધ ઉતારવા જાય. જો ઉતારવા જાય તો માનીશ કે મારા કરતા માનો પ્રેમ સંસારના પદાર્થમાં વધારે છે. ઘણા લોકોના મનમાં એમ થાય કે જરાક વ્યવહાર બરોબર થઈ જાય ને પછી ભક્તિ કરીએ, પણ સંસારમાં કોઈનો વ્યવહાર સંપૂર્ણપણે પૂર્ણ થયો નથી, થવાનો નથી. એમાં અડચણો આવ્યા જ કરવાની છે. તમે જો માનવનો અવતાર ક્યારે મળે તો કે પાપ અને પુણ્ય બે સમાન બને ને ત્યારે મનુષ્યનો જન્મ મળે. એટલે તમારે પાપે ભોગવવું પડે અને પુણ્ય ભોગવવું પડે. એટલે કદાચ ઘરમાં કંઈક દુઃખ આવી ગયું હોય ને તો એમ માનવું કે એટલું પાપ મારું ઓછું થયું, ભોગવાઈ ગયું. એટલે અહીંયા દૂધની અંદર ઉભરો આવ્યો. દૂધમાં કેમ ઉભરો આવ્યો ને એના તે ભક્ત હૃદયના માણસો કલ્પના કર્યા કે એના 2 પાના ભર્યા છે. દૂધ જેને જાણે કન્યાને કહેવા દોડ્યો હોય ઓછું દાવ, નહીં તો તું અમારો ઉપયોગ નહીં કરી શકે. આમ દૂધમાં ઉભરો આવ્યો. અને હંમેશા છે ને કદાચ ભગવાનના કામ હાટું થઈને આપણું થોડુંક સંસારનું કામ બગડે ને તો બહુ ચિંતા ન કરવી, બગડવા દેવું. કારણ કે ભગવાન બોલ્યા છે અનન્યા ચિંતયંતો મામ નિજના પ્રયુક્તે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તમે જો લૌકિક કામ સુધારવા તમે અલૌકિક કામ છોડવા જશો ને તો 2 બગડશે. એટલે તો આપણા ભજનમાં લખ્યું કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. પણ એમાં એટલે પદમાં એવું વાક્ય લખ્યું છે કે જેની સુરતા શામળી વદે જેની સુરતા શામળિયાની સાર વદે વેદવાણી. અને યશોદાજીએ દૂધમાં ઉભરો આવેલો જોયો અને કનૈયાને ઉતારી અને સીધા દૂધ ઉતારવા ગયા. કનૈયો તરત ઊભો થઈને રૂમમાં ગયો. ઓલી દધી મંથનની ગોળી હતી ને એના ઉપર મોટો પથરો નાખીને આખી ગોળી ફોડી નાખી. અન ગોરસ આખા રૂમની અંદર ફેલાઈ ગયું. અને પછી બીજા રૂમમાં આવ્યો ને ત્યાં બારીએથી મિત્રો કે હે કનૈયા આજ ક્યાં જવાનું? તો કે આજ તમને મારા ઘરનું ખવડાવું. એટલે ખાંડણિયા ઉપર ચડી અને માખણ લઈને મિત્રોને ખવડાવે, વધુ વાંદરાઓને ખવડાવે. રામા અવતારમાં તમે બહુ મદદ કરી છે, પણ એ વખતે મર્યાદા પુરુષોત્તમ હતો એટલે કાંઈ કરી ન શક્યો. એટલે કૃષ્ણ અવતારમાં વાંદરાને માખણ ખવડાવે. યશોદામાં જેવા આમ દૂધ ઉતારીને જોવાઈ ગયા, ક્યાં કનૈયાનો વસ્ત્રી બાળ્યો ને એ રૂમમાં ગયા તો આખો રૂમ ગોરસ ગોળી ફોડી નાખેલી. માને એમ થયું કે આને તોફાન કરવાની ટેવ તો છે જ, અત્યાર સુધી કાનને દોષ હતો, હવે મેં નજરો જોયું. એ ગયો ક્યાં? એ તપાસ કરતા આમ બીજા રૂમમાં જઈને ક્યાં તો શીકામાંથી માખણ લઈ મિત્રોને વાંદરાને બારીમાંથી ખવડાવે. એ યશોદા જોઈ ગયા એટલે તરત જ ખૂણામાં પડેલી લાકડી હાથમાં લીધી. મિત્રો કે કનૈયા ભાગ, માં લાકડી લઈને આવે. એ કનૈયો ત્યાંથી ઉતરીને સીધો મળ્યો ભાગવા. આગળ કનૈયો પછવાડે યશોદા માં લાકડી લઈને પકડવા દોડ્યા. મોટા મોટા યોગી જેને પકડી ન શકે એને આજ યશોદા લાકડી લઈને પકડવા ગયા. શ્રીધર સ્વામીએ એને ભાગવતની ટીકામાં લખ્યું છે કે યશોદાની નજર જો એના ચરણમાં મુખારવિંદમાં હોત તો પકડી શકાત, પણ પીઠમાં નજર નાખી, પીઠમાંથી અધર્મ નીકળ્યો અને એની સામે નજર નાખીને હાથમાં લાકડી, એ અભિમાનનો પ્રતીક છે. આ રાખીને પકડવા ગયા, કનૈયો હાથમાં આવતો નથી. હંમેશા ભક્તિની અંદર છે ને 2 ઘર સાચવો, પોતાનું ઘરે અને ભગવાનનું.
બે ઘર સાચવો નહીં તો બે ઘર થઈ જવાય. આપણી ફરજ પણ જે આપણી સૃષ્ટિ પર આવ્યા પછીની છે એ ફરજ પણ અદા કરો. કારણ કે ભગવાનને છે ને ધર્મ બહુ વાલો છે. ભક્તિ પણ ધર્મની મર્યાદા પાળીને બે ઘરનું બેલેન્સ રાખવાનું છે. અને હાથમાં લાકડી લઈને કનૈયો જોઈ ગયો, એને કીધું માં અભિમાનનું પ્રતીક લાકડીથી ન પકડાવો. યશોદાજી લાકડી લઈને દોડ્યા. અભિમાન રાખીને પકડવા જાવ તો હાથમાં ન આવે. અને ભાઈ આ દુનિયામાં આપણે શેનું અભિમાન રાખવું? આપણી ધારણા પ્રમાણે કાંઈ થયું. કોઈ એમ કે ના મારે આવા 100 ફૂટ ઊંચા આવી આંખું વાળા ને આવા મારે બાપા જોઈએ, તો મળે એવા બાપા? ભગવાન આપ્યા આપણા બાપા. કોઈ એમ કે ના ના આવી મારે બા જોઈને છીપીને બોલતી હોય ને આમ હોય ને એવી મારે માં જોઈ, મળે? ઈ કાણી હોય, કુબડી હોય, લૂલી હોય, લંગડી હોય, જેવી હોય ભગવાને આપી માં. ઘણા લોકો કે ના ના લે કન્યા મેળવી તો મારા હાથની